ઉત્તરાયણના તહેવારમાં ભરૂચ જિલ્લામાં 21 જેટલી 108 એમ્બ્યુલન્સના 90 કર્મચારીઓ ખડેપગે હાજર રહેશે. ગુજરાતમાં ઉત્સવપ્રિય પતંગોત્સવ તરીકે ઉજવાતી ઉત્તરાયણ આનંદ, મેળાવડા અને ઉત્સાહભર્યા પળો લાવે છે. ઉત્તરાયણનો તહેવાર 14 અને 15મી જાન્યુઆરી એમ 2 દિવસ ઉજવવામાં આવે છે. છેલ્લા 4 થી 5 વર્ષના મળેલ આંકડાઓ મુજબ ઉત્સવ દરમિયાન છત ઉપર મોટી ભીડ અને માર્ગ ઉપર ટ્રાફિકને કારણે ઇમરજન્સીમાં વધારો થતો જોવા મળે છે. આ ઇમરજન્સીને પહોંચી વળવા ભરૂચ 108 ઇમરજન્સી મેડિકલ સર્વિસ 14 અને 15 જાન્યુઆરી 2025 એમ 2 દિવસ અપેક્ષિત ઇમરજન્સીના વધારાને યોગ્ય રીતે પ્રતિસાદ આપવા માટે સજ્જ બની છે. પાછલા વર્ષોની માહિતીના આધારે ગુજરાતમાં 14 જાન્યુઆરી 2025ના રોજ આશરે 28.96% અને 15મી જાન્યુઆરી 2025ના રોજ આશરે 19.80% જેટલા ઇમરજન્સી કોલ્સમાં વધારો નોંધાવાની શક્યતા રહેલી છે. સામાન્ય દિવસોમાં આશરે 3,809 જેટલા કોલ્સ નોંધાય છે. જો 14મી જાન્યુઆરી 2025 એટલે કે ઉત્તરાયણના દિવસે આશરે 4,912 અને 15મી જાન્યુઆરી 2025 એટલે કે ઉત્તરાયણના બીજા દિવસે એટલે કે વાસી ઉત્તરાયણના રોજ 4,912 જેટલા કેસમાં વધારો નોંધાવાની શક્યતા રહેલી છે. ઉત્તરાયણનો ઉત્સવ ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. આ સાથે આ ઉત્સવ દરમિયાન ખાસ કરીને માર્ગ અકસ્માતના કેસો, ટ્રોમા, નોન વેહિક્યુલર જેવા કે પડી જવાના, શારીરિક હુમલા અને માનવમાં દોરીથી કપાઈ જવાના કેસો વધુ હોય છે. આ તહેવારમાં સુરક્ષા એ પ્રાથમિકતા છે અને તમામ નાગરિકોને જવાબદારીપૂર્વક ઉત્તરાયણની ઉજવણી કરવા વિનંતી કરવામાં આવી છે. આ સાથે કોઈપણ ઇમરજન્સીના કેસમાં 108 ડાયલ કરતા અચકાશો નહીં. આ ઉત્તરાયણને બધા માટે આનંદમય સલામત ઉજવીને બનાવીએ. જો ભરૂચ જિલ્લાની વાત કરીએ તો નોર્મલ દિવસોમાં ભરૂચ 108 એમ્બ્યુલન્સમાં આશરે 88 જેટલા કેસો નોંધાતા હોય છે, પરંતુ ભૂતકાળના ડેટાનો પૃથ્થકરણ કરતા 14 જાન્યુઆરી 2025ના રોજ આશરે 90 કેસ એટલે કે 2.27% અને 15મી જાન્યુઆરી 2025ના રોજ 109 જેટલા કેસો એટલે કે 23.86% જેટલો વધારો જોવા મળશે એ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ધવલ પારેખ, પ્રોગ્રામ મેનેજર 108 એમ્બ્યુલન્સ સર્વિસીસ ભરૂચ. નજીકના સમયમાં એટલે કે 14 અને 15 એમ 2 દિવસ આપણે ઉત્તરાયણનો તહેવાર ઉજવવા માટે ઠંડનાટ કરી રહ્યા છીએ. 14મી તારીખે ઉત્તરાયણ અને 15મી તારીખે વાસી ઉત્તરાયણ એમ કરીને આપણે ઉજવીએ છીએ. આ દરમિયાન 108 ઇમરજન્સી સર્વિસના ડેટાને જો આપણે ધ્યાને લઈએ તો ઘણા કેસીસ ઇમરજન્સી કેસીસ વધવાની શક્યતા દેખાઈ રહી છે. મુખ્યત્વે જે ઉત્તરાયણ દરમિયાન રોડ એક્સિડન્ટના કેસો, ધાબા પરથી પડી જવાના કેસીસ, શારીરિક હુમલાના કેસીસ અને પતંગથી કપાઈ જવાના કેસીસ મુખ્યત્વે નોંધાતા હોય છે. જો સમગ્ર ગુજરાતની જો વાત કરીએ તો સામાન્ય દિવસોમાં 3,809 જેટલા કેસીસ જોવા મળતા હોય છે, પરંતુ 14 અને 15 જાન્યુઆરીના ઉત્તરાયણના તહેવારને નિમિત્તે લગભગ 14 જાન્યુઆરીના દિવસે આશરે 28.96% એમાં વધારો નોંધાય એવી શક્યતા જણાઈ રહી છે. આ સાથે સાથે 15મી જાન્યુઆરી એટલે કે વાસી ઉત્તરાયણના દિવસે લગભગ 19.80% જેટલી ઇમરજન્સીના કેસીસમાં વધારો નોંધાયો દેખાઈ રહ્યું છે. જો આપણે ભરૂચ જિલ્લાની વાત કરીએ તો ભરૂચ જિલ્લામાં ટોટલી 21 એમ્બ્યુલન્સ કાર્યરત છે અને એમાં દરરોજ ઓન એન એવરેજ લગભગ 88 જેટલા કેસીસ નોંધાતા હોય છે, પરંતુ ઉત્તરાયણના નિમિત્તે એમાં નજીવો વધારો એટલે કે 2.27% જેટલો વધારો કેસીસમાં થાય એવું નોંધાઈ રહ્યું છે. પણ વાસી ઉત્તરાયણના દિવસે એટલે કે 15મી તારીખના દિવસે એની અંદર લગભગ 23.86%નો વધારો એટલે કે લગભગ 109 જેટલા કેસીસ નોંધાય એવું અનુમાન લગાવી રહ્યું છે. તો દરેક નાગરિકોને નમ્ર વિનંતી કે આપણે ઉત્તરાયણ સલામત રીતે ઉજવીએ. જે જગ્યાએ ફિક્સ જગ્યા છે તે સલામત જગ્યાએથી જ આપણે પતંગો ઉડાવીએ. રસ્તા કે વાહન ચલાવતી વખતે ખાસ ધ્યાન રાખીએ. રસ્તા પર પણ ચાલતી વખતે ખાસ ધ્યાન રાખીએ. આ સાથે સાથે એક નમ્ર અપીલ કરવામાં આવે છે કે જો કોઈ પણ ઇમરજન્સી જણાય છે ઉત્તરાયણ નિમિત્તે તો તરત જ 108 પર कॉल करजो. 108 आपकी सेवा में हाजिर થઈ જશે. थैंक यू. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए.